પર્વ દરમિયાન બે શખ્સો માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી કુંવરજી હળપતિ નામે ઉઘરાણું કરી ગયા હતા। અરીઠના કરંજ ખાતે આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સ્નેહ મિલન સમારોહમાં કુંવરજી હળપતિએ જાહેરમાં ખુલાસો કર્યો છે। આ મામલે તેમણે કહ્યું કે મેં ક્યારેય કંઈ માંગ્યું નથી। કોઈ પણ મારું નામ લઈને ઉઘરાણું કરવા આવે તો સીધો મને ફોન કરજો તેવું કુંવરજી હળપતિએ કહ્યું છે। ધારાસભ્ય કુંવરજી હળપતિના નામે દિવાળી પર કોણ કળા કરી ગયું તેને લઈને ચર્ચાઓ ઊભી થઈ છે। કુંવરજી હળપતિ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય છે માંડવી વિધાનસભાના, ત્યારે તેમના નામે લોકો પૈસા લઈ ગયા હોવાની વાત સામે આવી છે। ત્યારે આ મામલે તેમણે કહ્યું છે કે કોઈ પણ કંઈ કહે તો સીધો મને ફોન કરજો। અને ખાસ કરીને તમને પણ કહું છું કે ગણપતભાઈ આ વિસ્તારના કેટલાક આગેવાનો એવા છે કે જે આપણા નામે પણ એ લોકોની આગળ આવીને હપ્તા ઉઘરાવી જાય। મેં હમણાં જ પણ કહ્યું કે આવું કોઈ પણ આવે અમારા નામે તો સીધા ફોન કરજો ભાઈ મને કે કુંવરજીભાઈ આ તમારું નામ દઈને આવ્યો છે। અને હમણાં જ દિવાળીના ટાઈમમાં એક ઘટના બની ગઈ છે, ભાઈ ગોટુભાઈ અને કોઈ મુકેશભાઈ કરીને મારા નામે આવ્યા હતા, પણ આવો કોઈ ગોટુ મારો માણસ નથી ને આવો કોઈ મુકેશ મારો નથી। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાજ। કુંવરજી હળપતિનું જે રીતે નામ લેવામાં આવ્યું છે ને પછી પૈસાની ઉઘરાણી કરાઈ છે, શું વિગતો મળી રહી છે? જી બિલકુલ, દિવાળી પર્વ દરમિયાન બે શખ્સો માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી કુંવરજી હળપતિના નામે ઉઘરાણું કરી ગયા હતા। ત્યારે ગત રોજ કરંજ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં કુંવરજી હળપતિએ જાહેરમાં ખુલાસો કર્યો હતો કે મેં ક્યારેય કોઈ પાસે પૈસા માંગ્યા નથી। કોઈ મારું નામ લઈને ઉઘરાણું કરવા આવે તો સીધો મને ફોન કરજો। ધારાસભ્ય કુંવરજી હળપતિના નામે દિવાળી પર કોણ કાળા કરી ગયા તેને લઈને ચર્ચા ઊભી થઈ છે। ત્યારે ગત રોજ જે કાર્યક્રમ યોજાયો હતો, કાર્યક્રમમાં જાહેર મંચ ઉપરથી પૂર્વ મંત્રી કુંવરજી હળપતિએ આ ખુલાસો કર્યો હતો। જી આભાર માહિતી આપવા માટે।